आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है। जो भी तू
कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌને પાપ, કેવો મોટો હકે આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠે અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જે મળીએ બાપ.
એના જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ. પ્રાર્થ વડે મળે ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શુદ્ધ બેલ છીએ ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને, જણાવીશુ પાસે જાય. હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તઈ. આજની બાઇબલ સ્ટડીની શરૂઆત કરીશું ને પ્રાર્થના કરીએ ને પ્રાર્થનામાં જોડાઈશું, પ્રાર્થનામાં રમીએ. સર્વશક્તિમાન જીવતા ઈશ્વર, આ સમયના માટે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ આજે તમે અમને બાઇબલ સ્ટડીની અંદર ફરીને એકવાર તમે એકત્ર કરી રહ્યા છે. તમારા તરફ પ્રભુ અમારી જાતોને સમર્પિત કરવાના માટે પ્રભુ તમે સમય આપ્યો છે. માટે આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. આજની બાઇબલ સ્ટડીમાં ઘણા બધા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. દરેકને પ્રભુ મેં તમારા હાથોમાં અમે સમર્પિત કરીએ છીએ. પ્રભુ તમારી કૃપા તમે મારા પર આવવા દો, જેથી કરીને પ્રભુ અમે તમારા વચનોને વધુ નજદીકતાથી અમે ઓળખી શકીએ. પ્રભુ તમને ઓળખવા પામીએ. ખ્રિસ્ત ઈસુમાં અમે તમને જ માન મહિમા આપીએ એમ તમે થવા દેજો. પ્રભુ ફરીને એકવાર અમે દરેક તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ત્રાતા ખ્રિસ્ત ઈસુમાં સાંભળોને સ્વીકાર કરો. આમેન. આજની બાઇબલ સ્ટડીનો જે શાસ્ત્ર પાઠ છે તે આ પ્રમાણે છે. 1 તિમોથી 3 અધ્યાય એની 14 અને 15 અને 16મી કલમ આપણે વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. જો કે હું તારી પાસે વહેલો આવવાની આશા રાખું છું, તો પણ હું તને આ વાતો લખું છું કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણમાં આવે. એ ઘર તો જીવતા દેવની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે. બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો. તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેના ઉપર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેનો મહિમા ઉપર લેવામાં આવ્યો. આ ઈશ્વરનું વચન છે. આ વચનોનું મનન કરવાના માટે, સ્ટડી કરવાના માટે આપણા સર્વને ઈશ્વર પોતાની સહાય આપણા પર આવવા દો એવી પ્રાર્થના કરીએ છીએ.
આવો આપણે સ્ટડીમાં જતા પહેલા પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થનામાં જોડાઈશું. જીવતા ઈશ્વર, અમે ફરીને એકવાર તમારો આભાર માનતા સ્તુતિના આરાધના કરીએ છીએ. પહેલો તિમોથી 3 અધ્યાય એની 14 થી અંત સુધી પ્રભુ અમે તમારું વચન વાંચ્યું. એના ઉપર પ્રભુ અમે સ્ટડી કરવાના માટે જઈ રહ્યા છે, મનન કરવાના માટે જઈ રહ્યા છે. પવિત્ર આત્મા દેવ, તમે અમને સમજાવો પ્રભુ. એની અંદર રહેલું રહસ્ય પ્રભુ તમે અમારી મધ્ય તમે પ્રગટ કરો. એ રહસ્યને પ્રગટ કરવાના માટે મુજબળ પાત્રને પર પ્રભુ તમે સહાય કરો. પવિત્ર આત્માનું પરાક્રમ તમે મારા પર રેડી દો, જેથી કરીને પ્રભુ સાંભળનાર સમજાવનાર બંને પાત્ર ખ્રિસ્ત ઈસુમાં અમે મહિમાના પાત્ર બની શકીએ, તમારામાં તૈયાર થઈએ. મારા ખ્રિસ્તી જીવનોને અમે તપાસીએ, મારા જીવનોને પ્રભુ અમે ઉત્તેજન અમે પ્રાપ્ત કરીએ, એવી પ્રાર્થના કરીએ છીએ. ઈસુના નામમાં મારી આ પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમીન. સારવા સમયે આજની આ બાઇબલ સ્ટડીમાં ફરીને એકવાર આપ સર્વને હું આવકાર કરું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો પહેલો તિમોથી એનો 3 અધ્યાય એની 14, 15 અને 16મી કલમ આપણા માટે વાંચવામાં આવી અને એમાંથી આપણે મનન કરવાના માટે જઈ રહ્યા છે. પ્રભુનું વચન જે વાંચવામાં આવ્યું એની અંદર જે પડકાર આપવામાં આવ્યો છે, એનો જે વિષય છે એ વિષય તો મંડળી છે, પણ સત્યનો આધાર, એ સત્યનો ટેકો આપનાર એ આજના પ્રેઝન્ટ સમયમાં એ મંડળી છે. મંડળી એ સત્યનો આધાર છે. સત્યનો આધાર ઉપર એ મંડળી પણ આજે ટકેલી છે. એના ઉપર આજે આપણે મનન કરવાના માટે જઈ રહ્યા છે, અથવા સ્ટડી કરવાના માટે જઈ રહ્યા છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં મંડળી વિવિધ પ્રકારના પ્રશ્નોનો સામનો આપણે કરી રહ્યા છે. અને આવા પ્રશ્નોનો સામનો કરતા, વિવિધ પ્રકારના પ્રશ્નોનો સામનો કરતા મંડળી એ એવા સંજોગોની અંદર, આજની પરિસ્થિતિની અંદર મંડળી છિન્નભિન્ન થઈ રહી છે, તેમજ મંડળીનું મજાક પણ બની રહ્યું છે. અને ખ્રિસ્તના દેહ તરીકે આપણી ઓળખ, આપણી સાક્ષી જાણે આપણે ગુમાવી રહ્યા છે આ પરિસ્થિતિઓની અંદર. જે આજનું જે દેશનું જે બાબતો છે, જે બની રહી છે, જે ઘટનાઓ આપણી સામે બની રહી છે, જે સતામણી થઈ રહી છે, અને સર્વ પ્રકારની બાબતોને ધ્યાનમાં આપતા આપણે જ્યારે જીવી રહ્યા છે, ત્યારે આજના સમયમાં ખ્રિસ્તનો દેહ, ખ્રિસ્તનું શરીર અને એની સાક્ષી જાણે આપણે ગુમાવી રહ્યા છે. અને જેના કારણે પહેલો તિમોથી 3 અધ્યાય 15મી કલમમાં પાઉલ પ્રેરિત એના બીજા ભાગમાં આપણને જણાવે છે, તેના ઉપર આપણે મનન કરી રહ્યા છે કે મંડળીમાં કેવી રીતે વર્તવું, એ સંબંધી પાઉલ પ્રેરિત આપણને સમજણ આપતો જોવા મળે છે. હવે આપણે વિચારીએ કે મંડળી શું છે? તો મંડળી એ જીવતા દેવની, મંડળી સત્યના સ્તંભ તથા તેનો પાયો છે અને તેનો આધાર છે. અને એના તર્જુમો જો આપણે અલગ અલગ પ્રકારે જો જોઈએ તો મંડળી એ સત્ય છે, મંડળી એ દેવનું સત્ય છે, અને જેને ખૂબ જ ઊંચી રીતે, ઉચ્ચ કોટીના રીતે એને મંડળી એ સત્યને આજે પકડી રાખ્યું છે. જો આપણે જોઈએ તો જે સત્ય છે પરમેશ્વર છે, અને તે શબ્દો સદૈવ થઈને આપણામાં વસ્યો, જે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. યોહાન 14:6 પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. કલોસી 1:15 કહે છે કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્રશ્ય દેવની પ્રતિમા છે.
તેથી સત્યનો આધાર ટેકો આપવાનો તેનો અર્થ એ છે કે આપણે સત્યને ઊંચ સ્થાને મૂકીએ છીએ અને દર્શાવીએ છીએ કે આપણો દેવ કોણ છે. પરમેશ્વરની ભલાઈ, પ્રેમ, ઉદ્ધાર, ખ્રિસ્તમાં મહાન આશાનો સંદેશો આપણને પોકારવામાં આવ્યો છે. અને એ તો દેવની કન્યા મંડળી હવે થોડા સમય માટે જ છે. તેથી મંડળીનો મુખ્ય ધ્યેય એ ખ્રિસ્તને મળવાને તથા તૈયાર થવાનો છે. પરંતુ ખ્રિસ્તને સારું બીજાઓને પણ તૈયાર કરવાનો છે. આજના જે ભજનકો છે, આજનું જે ટીવી છે, આજનો જે સામાયિકો છે, જો એની અંદર જો આપણે જોઈએ તો સુવાર્તા પોકારવાનું સૌથી બેસ્ટ કારણ આપણને જોવા મળે છે. અને આપણને એમાં પોકારવો આપણને બહુ જ ગમે છે. ટીવી મીડિયાના મારફતે આપણે પોકારીએ છીએ, લોકોને કહીએ છીએ, સુવાર્તા આપીએ છીએ, લોકોને જણાવીએ છીએ. આપણને સહેલું અને સસ્તું સીધી રીતે આપણે લોકોને કમ્યુનિકેશન કરતા આપણે જોઈ શકીએ છીએ. પરંતુ એ મીડિયાનો પ્રચાર કરવા દ્વારા, એ સામાયિકો દ્વારા પ્રચાર કરવા દ્વારા, મીડિયાની અંદર અલગ અલગ પ્રકારે બોલવા દ્વારા આપણને બહુ જ ગમે છે કે સારી રીતે આપણે સુવાર્તા આપીએ છીએ. પણ ભજનીકો એના કારણે એનું જે પોતાનું જે વર્તન છે, જે ખ્રિસ્તી જીવનમાં જે પાઉલ પ્રેરિત કહે છે તે પ્રમાણે કે કેવી રીતે વર્તવું, જાણે આપણે આજે અધૂરા માલુમ પડી રહ્યા છે. અને વહાવો જેના કારણે દેવ કોણ છે એ બાબતોને પણ આપણે બતાવવા માટે ઘણીવાર આપણા જીવનો થકી આપણે ચૂકી ગયા છે અને આપણી જે દિશા છે આપણે બીજી તરફ આપણે લઈ જઈ રહ્યા છે. આજે જે આપણે પહેલી બાબત જે મનન કરવા માંગીએ છીએ તે એ છે કે પહેલો તિમોથી 3 અધ્યાયની 15મી કલમ પ્રમાણે કે આપણે જે છે તે બનવા દ્વારા આપણે ખ્રિસ્તને પ્રગટ કરવાનું છે. પહેલી બાબત એની અંદર જે પહેલા પોઈન્ટમાં છે, પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ કે મંડળી એ દેવનું ઘર છે, દેવનું કુટુંબ છે. એ આપણે જોઈ શકીએ છીએ. ઉત્પત્તિથી જ આપણે જોઈએ છીએ કે દેવે પોતાના પસંદ કરેલાઓ મધ્ય પોતાનું નિવાસ સ્થાન સ્થાપિત કરે છે અથવા સ્થાપિત કર્યું છે. યોહાન 1 અને 12 પણ કહેવામાં આવે છે કે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે દેવના બાળકો બની રહીએ છીએ અને પરમેશ્વરનો આત્મા આપણામાં રહેવાની શરૂઆત કરે છે. પહેલો કોરિન્થી 6 અધ્યાય 19 અને 20મી કે કલમ કહે છે કે તદ ઉપરાંત ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર હોવાના લીધે એફએસી 2 અને 20 કહે છે કે તેમના બાળકો તરીકે આપણે દેવનું કુટુંબ અને ઘર બનીએ છીએ અને પવિત્ર આત્મા દ્વારા એફએસી 2 અને 22 એ દેવનું નિવાસ સ્થાન બનાવવા બંધાતા જઈએ છીએ. હું ને તમે એ દેવનું ઘર છે, દેવની મંડળી છે, દેવનું પરિવાર છે અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણા વર્તનમાં, આપણા જીવનોમાં એ દેવના પવિત્ર આત્મા દ્વારા, એ દેવને સ્વીકારવા દ્વારા એક કુટુંબ બનીએ છીએ, પણ સાથે દેવનું નિવાસ સ્થાન બનતા આપણે જઈએ છીએ. તેથી દેવના કુટુંબ તરીકે મંડળી એકબીજાની સાથે સંગત માણવી જોઈએ એવું આપણે કેવી રીતે કહી શકીએ છીએ? પણ આપણે જો વચનોનો અભ્યાસ કરીએ તો આપણે જોઈએ છે કે યોહાન 13મો અધ્યાય 35મી કલમમાં પણ લખવા કે બીજાઓને પ્રેમ કરવા દ્વારા નિરાશામાં જેઓ જતા રહ્યા છે તેઓને પ્રોત્સાહન આપવા દ્વારા, નિર્બળોને મદદ કરવા દ્વારા દરેકની સાથે ધીરજથી આપણે એમને પ્રભુમાં પ્રોત્સાહન આપવાની જરૂર છે. એફએસી 4 અને 32 કહે છે કે દરેકે બીજાનો બોજ ઉઠાવવા મદદરૂપ થવું. એ પણ આપણને જણાવે છે એકબીજાની સાથે આપણે માયાળાપણાથી
કરુણાથી એકબીજાને ક્ષમા કરવી જોઈએ. એફએસી 4:32 એકબીજાનો બોજ ઉઠાવવા દ્વારા, કોલોસી 3:13 એક મનના એક વિચારના થવા દ્વારા, કોરિન્થી 1:10 જે દરેક માણસને બોધ કરવામાં સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને મારીને તમારે શીખવવાની જરૂર છે વહાલાઓ. અને જ્યારે આપણે એક મનના એક ચિત્તના અને એક હૃદયના બનીને જ્યારે આપણે મંડળીને શીખવીએ છીએ ત્યારે ખ્રિસ્તનું ચરિત્ર, ખ્રિસ્તનું આપણે દર્શાવી શકીએ છીએ. ખ્રિસ્તની સંપૂર્ણતા સાથે આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ. ખ્રિસ્તના જ્ઞાનમાં આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ. અને એ રીતે આપણે ખ્રિસ્તને પ્રગટ કરવાની જરૂર છે. પણ ખ્રિસ્તને પ્રગટ કરવા માટે કે આપણે કેવી રીતે વર્તવું મંડળી તરીકે એ બહુ જરૂરી છે. કે આપણું વર્તન કેવું છે, આપણે અન્ય લોકોની સાથે આપણે કેવી રીતે વર્તીએ છીએ, અન્ય લોકોની સાથે આપણે કેવી રીતે રહીએ છીએ, અન્ય લોકોની સાથે આપણી બોલવાની ભાષા કેવી છે, અન્ય લોકોની મધ્ય આપણે જીવીએ છીએ ત્યારે આપણો જીવવાની પદ્ધતિ કેવી છે, એ ખૂબ જ અગત્યની બાબતો આજે મને તમને પડકાર આપે છે. વહાલાઓ, એ જે બાબતો છે આજે મંડળીએ કરવાની છે અને મંડળી એ બાબતોમાં જીવન જીવવા માટે આજે ઘણીવાર ચૂકી રહી છે અને જેના કારણે ઘણા બધા પ્રશ્નો અને પડકારોનો સામનો આજે ખ્રિસ્તી વિશ્વાસી કરી રહ્યા છે, મંડળીઓ પણ કરી રહી છે અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ. બીજી બાબત, પહેલા પોઈન્ટમાં પહેલી બાબત જોઈ, હવે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ કે મંડળી એક એવું સ્થાન છે જ્યાં આપણા જીવંત ઈશ્વર પોતાના સામર્થ્યને પ્રગટ કરે છે. મંડળી એક એવું સ્થાન છે, જે બીજી બાબત છે કે જ્યાં આપણે જીવંત ઈશ્વરને પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. જો મંડળી આજે જીવંત ઈશ્વરને પ્રગટ કરતી હોય તો વહાલાઓ, એ પોતાનું એ પવિત્ર મંદિર છે કે જ્યાં પવિત્ર મંદિરમાંથી એ જીવંત ઈશ્વરને પ્રગટ કરવામાં આવે છે અને સાક્ષી આપવામાં આવે છે. કારણ કે ખ્રિસ્તની સાક્ષી, ખ્રિસ્તનું શરીર એ મંડળી છે. માટે ખ્રિસ્તનું શરીર અને મંડળી તરીકે આપણે ઓળખાઈએ છીએ ત્યારે મારા અને તમારા વ્યક્તિગત જીવનમાં એ બાબતો પ્રગટ થવી જરૂરી છે. ગીત શાસ્ત્ર 115 અને 4-8 કલમમાં લખવામાં કે મૃત્યુ વિશે કહે છે કે જે કશું કરતી નથી, બોલતી નથી, સાંભળતી નથી, ચાલતી નથી, મોં છે પણ બોલતી નથી, પણ આપણો પરમેશ્વર એ જીવંત પરમેશ્વર છે. નિર્ગમન 3:14 કલમમાં કહે છે કે હું જે છું તે છું. તે જીવંત પરમેશ્વરે અરણ્યમાં કનાન દેશ જીતવામાં અને ન્યાયાધીશો અને રાજા અને પ્રબોધકો અને પ્રાચીનની મંડળીના સમયમાં એ દરમિયાન પોતાનું સામર્થ્ય પોતાના લોકો પર પ્રગટ કર્યું અને પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મંડળીમાં પોતાની જાતને પવિત્ર આત્મા દ્વારા પ્રગટ કરતા એ જીવિત ઈશ્વર છે. એ બાબતો મને તમને આજે પણ પડકાર આપી રહી છે. જો તમે પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાયમાં જો તમે જોવા જાઓ તો દેવે લોકોને તેમના પાપના માટે દોષિત ઠરાવ્યા અને ઘણા લોકો એના લીધે મંડળીમાં ઉમેરાયા. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ પાપી છે કે પોતાને ભાન નથી થતું ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકતો નથી. અને આ જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શરૂઆતની મંડળીમાં પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાયમાં એ લોકોને દોષિત ઠરાવ્યા, એ લોકોને ભાન થયું અને એ લોકો મંડળીમાં ઉમેરાયા અને પ્રભુની પાસે આવ્યા. અને આજે પણ પ્રભુ એવા લોકોને મંડળીમાં ઉમેરી રહ્યો છે. પ્રેરિતોનો કૃત્યો 4 અધ્યાય એની 23-31 કલમમાં લખે છે તે પ્રમાણે કે તેઓ મધ્યે જીવતા દેવનો પવિત્ર આત્મા મહાન રીતે કાર્ય કરવા લાગ્યો હતો. 4 અધ્યાય પ્રમાણે 23-31 કલમ પ્રમાણે કે તેઓ મધ્યે જીવતા દેવનો પવિત્ર આત્મા મહાન રીતે કાર્ય કરવા લાગ્યો, જેથી મકાન હાલ્યું, પરાક્રમ જોયું, પવિત્ર આત્માનું સામર્થ્ય જોયું અને
પ્રભુના વચનો એના શિષ્યો, એના વિશ્વાસીઓ હિંમતથી બોલવા લાગ્યા. અદ્ભુત ઈશ્વર, જે જીવિત ઈશ્વર છે, એ આપણને એનું સામર્થ્ય પ્રગટ કરતો શરૂઆતની મંડળીમાં જોવા મળે છે. અને મહાન કામો એ પ્રમાણે પ્રગટ કરતો જોવા મળે છે. પ્રેરિતોનું કૃત્ય 5મા અધ્યાયમાં ખોટું કામ કરનારને જીવિત ઈશ્વર તરત જ દંડ દે છે અને એ રીતે મંડળીમાં પ્રભુનું ભય છવાઈ જાય છે. શરૂઆતની મંડળીમાં કે જે ખોટું કામ કરનાર હતા એવા વ્યક્તિઓને તરત જ દંડ આપવામાં આવે છે અને એ રીતે પ્રભુનું ભય એ મંડળીમાં ફેલાયું, છવાઈ ગયું અને જેના કારણે ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા, પ્રભુને ઓળખી શક્યા. પ્રેરિતોનું કૃત્યો 13મો અધ્યાય એની બીજી કલમમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પવિત્ર આત્મા દેવ બારનાબેસ અને પાઉલને પોતાની સેવા માટે અલગ કરવા દોરવણી આપતો આપણને જોવા મળે છે. દેવ આજે પણ જીવિત છે અને કાર્યરત છે. તે લોકોને દોષિત ઠરાવે છે, રોગોથી મુક્ત કરે છે, તેની સાથેના ઊંડા સંબંધોમાં વિશ્વાસથી દોડવા પ્રોત્સાહિત કરી રહ્યો છે. આજે પણ તેના બીજા આગમન સુધી પ્રભુ ઈસુ આવું કરવા ઈચ્છે છે, પરંતુ પ્રભુ ઈસુને પોતાનો પૂર્ણ અધિકાર અને પોતાનું અદ્ભુત સામર્થ્ય આપણી મધ્યમાં શું આપણે દર્શાવી દઈએ છે. આવું થઈ શકે માટે મંડળી પાસે શુદ્ધતા હોવી જોઈએ. પરંતુ બીજો તિમોથી 4થો અધ્યાય 3જી અને 4થી કલમમાં લખેલું છે તે રીતે કે સત્ય ઠરી રહ્યું છે, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરી શકે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાના મનગમતા ઉપદેશો પોતાના સારું ભેગા કરશે. અને આ વિશે આપણે વિશેષ કાળજી ધરાવીએ. આજના સમયમાં, આજની મંડળીઓમાં પણ આ જ પ્રકારે લોકો પોતાના મનગમતા વ્યક્તિઓને શોધી રહ્યા છે. પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીઓને લેવા માટે આવનાર છે, એના માટે મારે કે તમારે તૈયારીઓ કરવાની જરૂરી છે. અને તૈયારીઓ કરવા માટે જે રીતે વર્તવું જોઈએ એ રીતેનું વર્તન આજની મંડળીમાં હોવું જરૂરી છે, જેથી કરીને આપણે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપીને પ્રભુની પાસે લાવી શકીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી એ માત્ર મંડળી અને તેના વિશ્વાસીઓ છે, અને તેના વગર એ કાર્ય અશક્ય બની રહે છે. વહાલાઓ, બીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ, બીજો પોઈન્ટ આપણે જે જોવા માંગીએ છીએ એ છે કે આપણે જે રીતે વર્તવું જોઈએ તે રીતે વર્તવા દ્વારા આપણો જે વ્યવહાર છે, આપણે જે વર્તન કરવું જોઈએ એ પ્રકારનું વર્તન હોવું જરૂરી છે. પહેલો પિત્તર 2 અધ્યાય 12મી કલમ માંથી 5 અને 16 કહે છે કે આપણે હંમેશા સુકૃત્ય કરતા રહેવું જોઈએ, જેથી દેવ બાપનો મહિમા આપણે પ્રગટ કરી શકીએ. આપણે હંમેશા સુકૃત્ય કરવા માટે પાછા પડવું જોઈએ નહીં, આપણે એને પ્રગટ કરવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સારા કામો લોકોની મધ્ય આપણે જાહેર કરવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી રીતે કાર્ય કર્યું એવી રીતે સુકૃત્ય મારા અને તમારા જીવનો દ્વારા પણ આપણે કરતા હોવા જોઈએ. મારા અને તમારા કુટુંબો દ્વારા આપણે પ્રગટ કરતા હોવા જોઈએ. મારા અને તમારા મંડળીના માધ્યમો દ્વારા આપણે પ્રગટ કરતા હોવા જોઈએ, જેથી કરીને મંડળીની સાક્ષી એ ખ્રિસ્તની સાક્ષી એ મંડળીમાં આપણને પ્રગટ થતી જોવા મળી શકે છે. એફએસી 2:10 કહે છે આપણે શું કૃત્યો કરવા માટે સૃજાયેલા છે. આપણે ખરેખર દેવના બાળકો હોઈએ, આપણામાં તેનો મહાન સામર્થ્ય કામ, આપણામાં દેવના મહાન સામર્થ્યને કામ કરવા દઈએ, ફક્ત ત્યારે જ આપણે દુનિયાને ભયના
સુધારવા, ઘડવા, સાચા માર્ગે લઈ જવા દઈએ છે, પણ આપણે એ પ્રકારે આપણે સાચા માર્ગે આપણે પોતાની જાતને ખ્રિસ્તને લઈ જવા દેવા માંગતા નથી. આપણે પોતાની રીતે આપણે નિર્ણયો કરીએ છીએ, આપણે પોતાના રીતે વિચારીએ છીએ, આપણે જે પોતે કરવા માંગીએ છીએ રીતે કરીએ છીએ. એના માટે ઘણા બધા પ્રશ્નો આપણને ઉપસ્થિત થતા આપણે જોઈ શકીએ છીએ. જેમ ફિલિપી 4:8-9 કહે છે કે આપણે દેવના વચનો પર મનન કરવું જોઈએ કે જેથી આપણું જીવન દેવના વચનોથી સંતૃપ્ત થાય. આપણે દેવના વચનો અનુસાર જીવન જીવનારા ખ્રિસ્તીઓ બનીએ એ બહુ ખૂબ જ જરૂરી છે. અને જેમ ખ્રિસ્ત ચાહે છે તે રીતે આપણા જીવનનો આપણે તૈયાર કરવાની જરૂર છે અને આપણે વર્તવાની જરૂર છે. અને ત્યારે જ આપણે જે વર્તવું જોઈએ, જે પાઉલ પ્રેરિત કહે છે કે તમારે કેવી રીતે વર્તવું, જે તિમોથીના પત્રમાં જે આપણને શાસ્ત્ર પાઠમાં છે એની અંદર જણાવવામાં આવી, એ બાબતો ત્યારે જ આપણે કરી શકીએ છીએ, નહીં તો કરી શકતા નથી. અને છેલ્લી ફાઇનલ બાબત, ત્રીજી બાબત છે કે બીજાઓને ખ્રિસ્ત વિશે કહેવા દ્વારા આપણે સાક્ષી આપી શકીએ છીએ. ગીત શાસ્ત્ર 145 કહે છે 4th કલમમાં કે પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્ય પ્રગટ કરવામાં આવશે. તેથી રાજમાન્ય યાજક વર્ગ તરીકે આપણે તેની ઉત્કૃષ્ટતા જાહેર કરવી જોઈએ. જેણે આપણને અંધકારમાંથી તેની અદ્ભુત પ્રકાશમાં બોલાવ્યા છે, તે રીતે આપણે ખ્રિસ્તને પ્રગટ કરવાની જરૂર છે. પહેલો પિતર 2:9 કલમ કહે છે કે ખ્રિસ્તના રાજદૂતો તરીકે આપણે મેળ મિલાપનો સંદેશો ઉકાળવો જોઈએ. 2 કોરિન્થી 2:14 કલમ કહે છે તે પ્રમાણે આપણે કે જેઓ ખ્રિસ્તના દેહ અને જીવતા દેવનું મંદિર છે તેઓને ખ્રિસ્તને ધરી રાખવા મદદ કરે, જેથી આપણી આસપાસના લોકો જોઈ શકે કે અનંત જીવન મેળવવા માટે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક જ માર્ગ છે. એ લોકોને આપણે સમજાવી શકીએ. એ બાબતો મારે ને તમારે તૈયાર કરવાની જરૂર છે. હવે આપણે મંડળી એ ખ્રિસ્તનું શરીર છે, મંડળી એ ખ્રિસ્તનો પાયો છે, મંડળી એ ખ્રિસ્તનું સ્તંભ છે. અને મંડળીની જવાબદારી છે કે કેવી રીતે ખ્રિસ્તની સાક્ષી પ્રગટ કરવી, કેવી રીતે એનો મહિમા પ્રગટ કરવો, એ મારા અને તમારા ઉપર છે. હવે આપણે વિચાર કરીએ કે આજની બાબતો જે સ્ટડી કરીએ એનાથી આપણને પડકાર આપવામાં આવે છે કે હું ને તમે એ સત્યનો સ્તંભ છે, તો મારે ને તમારે કેવી રીતે વર્તવું એ વિચારવું જોઈએ અને ખ્રિસ્તને પ્રગટ કરવા જોઈએ. આ બાબતો વર્ણન કરવાના માટે, શીખવાના માટે, સ્ટડી કરવાના માટે જે ઈશ્વરે મને તમને સહાય કરી છે એના માટે આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈશું. અતિરોચને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન જીવતા ઈશ્વર, તમારા પવિત્ર આત્માનું પરાક્રમ પ્રભુ તમે મારા પર જાહેર કર્યું. પહેલો તિમોથી 3 અધ્યાયમાં જે 15મી કલમના આધારે જે બાબતો અમારી મધ્યે મૂકવામાં આવી, જે અમારા માટે, અમારા જીવનોના માટે, મારી મંડળીના માટે, મારા વ્યક્તિગત જીવનોના માટે પડકાર આપનારી બાબતો છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમે અમારા જે વર્તનો છે, અમે જે રીતે તમને પ્રગટ કરવું જોઈએ એ રીતે અમે પ્રગટ કરનારા બનીએ. એના માટે પ્રભુ મેં તમારી પાસે અમે કૃપા ચાહીએ છીએ. બીજાઓને પ્રભુ તમે જે કાર્ય કર્યું છે તમારી સાક્ષી દ્વારા અમે મંડળી તરીકે અને તમારા વિશ્વાસીઓ તરીકે જગતની મધ્યે તમને પ્રગટ કરવા જોઈએ, એ કૃપા તમારી પાસે અમે ચાહીએ છીએ. પ્રભુ એટલું જ નહીં પરંતુ મંડળી એ દેવનું ઘર છે, દેવનું કુટુંબ છે, ત્યારે એ બાબતોને પ્રભુ મેં લોકોની મધ્ય મૂકીએ એના માટે મેં પ્રભુ તમારી પાસે અમે કૃપા ચાહીએ છીએ.
સત્ય શું છે, એ સત્યનો આધાર કોણ છે, અને જેને ટેકો આપનાર આજે મંડળી છે સત્યને, સત્ય વગર મંડળી નથી ને મંડળી વગર સત્ય નથી, એકબીજાને પૂરક છે, એકબીજા પર આધાર રાખે છે. ત્યારે પ્રભુ એવું કરવાના માટે આમ સર્વને તમારી કૃપા તમે મારા પર જાહેર કરો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. સાંભળનાર સમજાવનાર દરેકને પ્રભુ તમે આશીષ આપો. છૂટા પડીએ છે તમારા હાથમાં સોંપાતા ઈસુના નામમાં મારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેઠી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.